ભાજપ નેતા બરોડા ડેરીના ડિરેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કુલદીપસિંહ રાહુલજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાહુલજીના પેટ્રોલ પંપ પર કામ કરતા મેનેજરે આ ફરિયાદ નોંધાવી છે। હિસાબમાં ગોટાળો થતા પેટ્રોલ પંપમાં કર્મચારી મેનેજરને ગોંધી રાખ્યાનો આરોપ કરવામાં આવ્યો છે। ગોંધી રાખી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાની ધમકી આપવામાં આવી છે। કુલદીપસિંહ રાહુલજી પર આરોપ લગાવવામાં આવ્યા છે। રાહુલજીએ મેનેજર કર્મચારીઓ પર 60 લાખના ગોટાળાનો આરોપ કર્યો છે। ફાર્મ હાઉસમાં કર્મચારીઓનું અપહરણ કરી કલાકો સુધી ગોંધી રાખ્યાનો રાહુલજી પર આરોપ કરવામાં આવ્યો છે। કુલદીપસિંહ રાહુલજી સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામી છે। વડોદરા સાવલી ભાજપ નેતા સામે કુલદીપસિંહ રાહુલજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમે 60 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જે મારે અને મારા ફિલરો આ 5 જણનું અમારું નામ આવે છે, બરાબર છે, જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે તમે ઉચાપત કરી છે અને એનો પૂરો આક્ષેપ અમારા ઉપર લગાડવા માગે છે। આ લોકો આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે। એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો, બરાબર, ફાર્મ હાઉસ, એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ 2 થી 3 કલાક ગોંધી રાખી હમણાં પર બળજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે 60 લાખનું ઉચાપત કરી છે, જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો, બરાબર છે, તો અમે તમને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપે છે। 59,000નો બોચો કાઢતા અમને એમ કહે છે કે તમે પૈસા ચોરી કરી ગયા છો, લઈ ગયા છો એમ કહે છે, પણ અમે કંઈ લીધા નથી। અને આ જ્યારે હિસાબ કર્યો ત્યારે એમ કહે છે કે તમે પાછળ મિટિંગમાં આવી જાઓ અને મિટિંગમાં લઈ જઈને પાછળ અમને ધમકી આપે છે। બહારના બંધ કરીને અમને 3 થી 4 દિવસ ટોર્ચર કર્યા। ટોર્ચર કર્યા પછી લોટરી પર સહી કરાવી લીધી હતી। અમને અહીંયાથી 2-3 દિવસ લોટરી પર સહી કર્યા પછી ના લઈ ગયા ત્યાં સાવલી લોટરી પર સહી કરાવી।